હલો ખેડૂત ભાઈઓ, રામ રામ। આપણે જોયું હતું કાલે જીરું કેવું છે, તો એ 55 દિવસના જીરોમાં કઈ દવા છાંટી આજે બતાવવાના છીએ આપણે। તો જુઓ ગેલેલિયો જે આવે છે જોઈ શકો છો તમે ફોટામાં। ગેલેલિયો આવે છે 22.52% W/W 80 ફોર્મમાં આવે છે। પિકોક્સ્ટ્રોબિન જે આપણે ફૂગ ન લાગે એ માટે જીરામાં છાંટવામાં આવે છે કોઈ પણ પ્રકારની। વિથ ઓન મીરા જોઈ શકો છો તમે વિડીયોમાં। આ દવા આપણે છાંટવી છે। એની સાથે કાળી શરમી ન લાગે એ માટે ઇક્વેશન પ્રો જોઈ શકો છો તમે। ઇક્વેશન પ્રો જેમાં ફેમોક્ઝાડોન 16% આવે છે અને સાઇમોક્ઝાનિલ 22.1% 80 ફોર્મમાં આવે છે, જે 20 ml લેખે એક પંપમાં 15 લીટરના એક પંપમાં નાખવાનું છે, જોઈ શકો છો તમે। તેની સાથે દાણાની સાઇન અને ખિસકોલી કલરના થાય તે માટે સમરસ બાયોસ્ટિમ્યુલેન્ટ જેમાં એમિનો એસિડ આવે છે, જે દાણાને ભરાવદાર અને સારું બનાવે છે, જોઈ શકો છો તમે। જો આ પ્રકારની દવા છે અને આ એક છે ગુંદરિયું, મતલબ કે સ્ટીકર વેટશીટ ધાનુકા કંપનીનું, જેને પંપે 10 ml લેખે નાખવાથી ઝાકળનો પ્રશ્ન ઓછો રહેશે અને ઠાર પણ ઓછો લાગે છે। ઝાકળમાં 80% ઓછું થાય એની ગેરંટી સાથે 10 ml એક પંપમાં નાખવાની છે। તો આપણે જોઈ શકો છો આ 3 પ્રકારની દવા છે જે આપણે નાખી છે। તો રિઝલ્ટ કેવું આવશે એ માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું। જોવો છો આ 3 દવા છે અને તેની સાથે સ્ટીકર ભેળવી દેવાનું, જેથી કરીને કોઈ પણ પ્રકારનો ઝાકળ બેસવાનો પ્રશ્ન 50%થી વધુ ઓછો થઈ જાય છે। તો આપણે સ્પ્રે કરીએ પછી 2 દિવસ પછી શું રિઝલ્ટ આવ્યું છે તે પણ બતાવવામાં। હાલો મિત્રો, ખેડૂત ભાઈઓ જોઈ લો, આપણે જીરામાં દવા છાંટવાનું ચાલુ થઈ ગયું છે। 55 દિવસનું જીરું થયું છે, કોઈ પણ પ્રકારનો હજી તો રોગ આવ્યો નથી, તમે જોઈ શકો છો। તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા વિડીયો તમને સુધી મળી રહે। રામ રામ ખેડૂત મિત્રો।